દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ચોટીલાની પવિત્ર ધરા પર સમસ્ત વિશ્વકર્મા સમાજના સંગઠન અને કલ્યાણ માટે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞ, સંતવાણી અને વિવિધ સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. જય માતાજી પાર્કિંગ પ્લોટના પ્રાંગણમાં જય માતાજી પાર્કિંગ પ્લોટના પ્રાંગણમાં મા ચંડી ચામુંડાના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં ધાર્મિકતા સાથે સમાજ સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો. કાર્યક્રમ અંતર્ગત નવચંડી યજ્ઞ, મેડિકલ કેમ્પ, શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, સમાજ સમારોહ અને સન્માન સમારોહ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. શનિવારે રાત્રે યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં ગાયિકા આશાબેન કારેલિયા, લોક સાહિત્ય કલાકાર ભગીરથભાઈ રાઠોડ અને સિરાગભાઈ કવા સહિતના કલાકારોએ ભજન, દુહા અને સંતવાણીથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. રવિવારે વહેલી સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ મંત્રોચ્ચાર સાથે થયો હતો. યજ્ઞમાં સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ બાબુભાઈ સિદ્ધપુરાના પરિવારજનો સહિત કુલ 51 યજમાનોએ યજ્ઞનો લાભ લીધો હતો. આ યજ્ઞ ધર્મેન્દ્રભાઈ નટવરલાલ જોશી મોરબીવાળાના આચાર્ય પદ હેઠળ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં સાધુ સંતો, લુહાર, સુથાર સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ કાર્યક્રમનું સંચાલન પિયુષભાઈ લુહાર અને ધારાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વિશ્વકર્મા, જય માતાજી. હું છું અશોક રામજીભાઈ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટનો સક્રિય કાર્યકર. આપ સૌ જાણો છો તેમ વૈશાખ વદ 7મ અને વૈશાખ વદ 8મ તારીખ 9/5 અને 10/5/2026 રવિવારના રોજ ચંડી ચામુંડા સાનિધ્યમાં ચોટીલા સ્થિત પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્ત બની સમસ્ત વિશ્વકર્મા સમાજ સંગઠન અને લોક કલ્યાણ અર્થે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. આ આયોજનની સાથે સાથે શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, મેડિકલ કેમ્પ તેમજ સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સમસ્ત કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના તેમજ લુહાર સમાજના જ્ઞાતિ મંડળોને આમંત્રિત કરી અને તેઓને આ નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રિત કરેલ અને આજ રોજ સમસ્ત ગુજરાતના ઘણા બધા મંડળોએ, ટ્રસ્ટીઓએ તેમજ પ્રમુખશ્રીઓએ પોતાના સહપરિવાર સહ હાજરી આપી અને આ ભવ્ય નવચંડી યજ્ઞ ઉત્સવને મનાવ્યો છે. સાથે સાથે જોવા જઈએ તો ચોટીલાના ઘણા બધા લોકોના મુખે અમે સાંભળ્યું કે ચોટીલામાં આ પ્રકારનો નવચંડી યજ્ઞ હજુ સુધી ક્યારેય થયો નથી અને કોઈએ કર્યો નથી. એ પ્રથમ પહેલ શ્રી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ નિમિત્ત બનીને કરવામાં આવી છે, જે મા ચંડી ચામુંડાની જ કૃપા ગણાવી શકાય. સાથે સાથે પીઠવા પરિવારના તમામ એડમિન ભાઈ બહેનોની ખૂબ જ મહેનત, અથાગ પરિશ્રમ અને સતત 3 મહિનાથી આ ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જે પ્રકારની દોડધામ થકી આયોજન કરવામાં આવ્યું છે, જે આજે ફળીભૂત થયું છે, એ બદલ પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમસ્ત લુહાર સમાજ, વિશ્વકર્મા સમાજ, રાજકીય આગેવાનો, ચોટીલાના સ્થાનિક જ્ઞાતિજનો તેમજ સમસ્ત સ્થાનિક જ્ઞાતિજનોથી માંડી લુહાર સમાજના તમામ જ્ઞાતિજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય વિશ્વકર્મા, જય માતાજી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.